TY BCom સેમ 6 ઉદાહરણ નંબર 10 પેજ નંબર 289 યુનિટ 4 ચેપ્ટર 5 લિક્વિડિટીના હિસાબોમાં દાખલા નંબર 10 ગણેલો છે. એમાં મૂડી તૂટની ગણતરી કરી અને આપણે કેટલી રકમની ચૂકવણી કરવાની છે આપ્યું છે. તો દાખલાની રકમની અંદર આપણને કેટલા ચૂકવવાના છે આપી દીધેલું છે 2,65,000 અને 2,25,000 જે છે એ હાથ ઉપરની રોકડ છે, એટલે 40,000 રૂપિયા મૂડી તૂટ કહેવાય. તો ઇક્વિટી શેરની મૂડી તૂટમાં મૂડી તૂટ ભાગ્યા શેરની સંખ્યા 1,000 1,000 આપેલા છે, એટલે 2,000 ભાગી તો 20 રૂપિયા તૂટ થાય. અને એમની ચૂકવણી કરવી હોય તો પ્રેફરન્સ એના પૂરેપૂરા. જ્યારે ઇક્વિટી શેર જે 100 ભરેલા છે તો 20 રૂપિયા બાદ કરી મૂડી તૂટના 80 રૂપિયા ચૂકવી તો 80,000 એને આવશે. અને અગાઉથી મળેલ હપ્તા 5,000 આવશે, એ મળેલ આપણે પરત કરવા પડશે. અને અંશતઃ ભરપેલામાં એને 60 ભરેલા છે તો 20 બાદ કરી અને 40,000 ચૂકવાશે. આમ 2,25,000 આપણી પાસે હતા અને 2,25,000 આપણે ચૂકવ્યા. તો આ રીતે ચૂકવણી થશે. એની રકમ મિત્રો આ પ્રમાણે છે, જે તમને ખ્યાલ આવે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.